હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર, જેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 8 એટલે કે ટેબલ ટોપ લેક્ચર નંબર 8 છે. લાસ્ટ લેક્ચર એટલે કે TTL 7માં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જાના સંદર્ભમાં જોયેલો. એ ઉપરાંત આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર વિશે પણ અભ્યાસ કરેલો. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની વિભિન્ન રજૂઆત અને કાર્નોટ સાયકલ વિશે પણ આપણે અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં એટલે કે TTL 8માં આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ વિશે અભ્યાસ કરીશું, તેમજ જૂલ થોમ્સન પ્રસરણ, વ્યુત્ક્રમ તાપમાન, બળતણનું કેલોરીફિક મૂલ્ય અને ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા તેમજ રાસાયણિક ગતિકીના ઉદ્ભવ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રના કોન્સેપ્ટ માટેનો આ લાસ્ટ TTL લેક્ચર છે, એટલે યાદ રાખીશું કે કોઈ પણ ચેપ્ટર માટે ક્યારેય ઇન્ફોર્મેશન એ પૂર્ણ થતી નથી. તેમ છતાં આપણે મહત્તમ અહીં ઇન્ફોર્મેશન આપવાનો પ્રયાસ કરેલો છે. સમયાંતરે જો કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હશે તો આપણે લેક્ચર દ્વારા એ રજૂ કરીશું. તો શરૂ કરીએ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખ્યું છે, રજૂ કરનાર તો વિધર નર્સ નામનો વૈજ્ઞાનિક છે. એ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમને રજૂ કરેલો છે. વિધાન આવું છે: નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાનનો અર્થ થશે 0 કેલ્વિન તાપમાન. એટલે 0 કેલ્વિન તાપમાને દરેક સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. ઉપયોગિતા તો ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા કંઈક આવી છે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમને આધારે કોઈપણ તાપમાને પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરી શકાય છે. ફરીથી, આ નિયમને આધારે એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમને આધારે કોઈપણ તાપમાને પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણી શકાય છે. નિરપેક્ષ એન્ટ્રોપી જે છે એને આપણે નિરપેક્ષ મોલર એન્ટ્રોપી પણ કહીએ છીએ, જેને આપણે પ્રમાણિત મોલર એન્ટ્રોપી તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેનો સિમ્બોલ SM અંશ આ પ્રકારનો છે. અગાઉ પણ આપણે એવી ચર્ચા કરેલી જ છે. એના માટે એક સૂત્ર છે, એ સૂત્ર આપણે અહીંયા દર્શાવેલું છે, આપણે એને સ્વીકારી લેવાનું છે. પરંતુ એ સૂત્રને આપણે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ક્યાંક MCQમાં એનો ઉપયોગ આવે. S એટલે T તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપી S ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ CP ઇન્ટુ log T. પરિણામ નંબર 1 આપેલું છે, જ્યાં CP એ અચળ દબાણે પદાર્થની ઉષ્મા ક્ષમતા છે. અહીં એક વિશેષ નોંધ લખેલી છે કે આ CPનું મૂલ્ય જે તે પદાર્થ માટે 0 કેલ્વિનથી માંડીને T કેલ્વિન સુધીના તાપમાનના ગાળામાં એ હંમેશા અચળ રહેશે. એટલે લખ્યું છે 0 થી T કેલ્વિન તાપમાને CPનું મૂલ્ય અચળ. મર્યાદા એટલે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની મર્યાદાઓ. તો અહીંયા 3 મર્યાદાઓ આપણે દર્શાવેલી છે. તો એમાં સૌથી પહેલી મર્યાદા લખી છે, લીસા ઘનમાં 0 કેલ્વિન તાપમાને પણ એન્ટ્રોપી ગ્રેટર ધેન 0 હોય છે. એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય એ શૂન્ય હોતું નથી, એન્ટ્રોપીનું મૂલ્ય ધન મળે છે. આ લીસા ઘનનો અર્થ આપણે એવો લઈશું કે સામાન્ય રીતે વાયુને ઠારીને પ્રવાહી બનાવ્યા અને પછી વધુ ઠારીને જ્યારે એને ઘન બનાવ્યા તો એવા ઘન એ લીસા ઘન તરીકે ઓળખાશે. બીજા નંબરે છે સમસ્થાનિકોના મિશ્રણ રૂપ ઘનની. સમસ્થાનિકોના મિશ્રણ રૂપ ઘનની 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોતી નથી. એક ઉદાહરણની ચર્ચા છે કે ક્લોરીનના 2 સમસ્થાનિકો છે, Cl35 અને Cl37. તો આવા 2 સમસ્થાનિકો યુક્ત ડાયક્લોરીન વાયુનું મિશ્રણ હોય અને એ ડાયક્લોરીન વાયુના મિશ્રણનો
ઘનમાં રૂપાંતર કરવામાં આવે તો એ ઘનની 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી શૂન્ય કરતાં વધુ હોય છે. એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય નથી હોતું, શૂન્ય કરતાં વધુ હોય છે. એટલે આ જે અહીં દર્શાવવામાં આવ્યું છે એ એવું દર્શાવે છે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું સંપૂર્ણપણે અહીં પાલન થતું નથી. એટલે એની મર્યાદા છે. ત્રીજા નંબરે લખ્યું છે 0 કેલ્વિન તાપમાને CO, N2O, NO, H2O આ પ્રકારના જે પદાર્થો છે એ પદાર્થોના સ્ફટિકમાં સંપૂર્ણ ક્ષતિવિહીન ગોઠવણી હોતી નથી. એટલે આપણે એવું ન વિચારી શકીએ કે આ બધા જે પદાર્થો છે એ 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ ક્ષતિવિહીન ગોઠવણી ધરાવતા હશે. કારણ કે સૂક્ષ્મ તબક્કે ક્યાંક ને ક્યાંક ક્ષતિ જોવા મળે છે. એટલે લખ્યું છે વગેરેના સ્ફટિકમાં સંપૂર્ણ ક્ષતિવિહીન ગોઠવણી હોતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ સ્થાન ઉપર એ અલ્પ માત્રામાં પણ ક્ષતિ એટલે કે ત્રુટિ જોવા મળે છે. અને તેથી તેઓની એન્ટ્રોપી પણ શૂન્ય હોતી નથી. કારણ કે ક્ષતિ એટલે અવ્યવસ્થા, અને અવ્યવસ્થા હોવી એનો મતલબ એન્ટ્રોપી શૂન્ય નથી. જૂલ થોમ્સન પ્રસરણ. વિદ્યાર્થી મિત્રો, જૂલ થોમ્સન પ્રસરણ એ વાયુના પ્રસરણ સાથે સંકળાયેલ એક લાક્ષણિકતા છે. વાયુનું પ્રસરણ થાય અને એ પ્રસરણને અનુરૂપ તાપમાનમાં જે ફેરફાર થાય એ લાક્ષણિકતાને આધારે અહીં જૂલ થોમ્સન પ્રસરણ એની ચર્ચા કરવામાં આવી છે. વિધાન આ પ્રકારે છે, એની વ્યાખ્યા છે: જ્યારે વાયુ સમોષ્મી રીતે એટલે ઉષ્મા મેળવ્યા કે ગુમાવ્યા વગર, જ્યારે વાયુ સમોષ્મી રીતે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ ફેલાય એટલે કે પ્રસરે, ત્યારે તાપમાન નીચું જવાની એટલે કે ઠંડક ઉદ્ભવવાની ઘટના થાય છે, જેને જૂલ થોમ્સન પ્રસરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિધાન ફરીથી ધ્યાનમાં લેવું જરૂરી છે. ચોકસાઈપૂર્વક એને ધ્યાનમાં લો કે અહીં ઉષ્મા મેળવવા કે ગુમાવવાની કોઈ ઘટના ન થવી જોઈએ. એટલે કે સમોષ્મી રીતે વાયુનું પ્રસરણ અથવા તો વાયુ ફેલાવો જોઈએ. તો લખ્યું છે જ્યારે વાયુ સમોષ્મી રીતે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ ફેલાય એટલે કે પ્રસરે છે, ત્યારે તાપમાન નીચું જવાની એટલે કે ઠંડક ઉદ્ભવવાની ઘટના થાય છે. આ ઘટનાને જૂલ થોમ્સન પ્રસરણ કહે છે. આનો અર્થ એવો થશે કે ઉષ્મા ગુમાવ્યા વગર તાપમાન નીચું થાય છે, એટલે કે તાપમાનમાં ઘટાડો થાય છે. અને તેથી આ પ્રકારની વિશિષ્ટ ઘટના જે છે એને જૂલ થોમ્સન પ્રસરણ કહે છે. કારણ કે જૂલ અને થોમ્સન નામના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ પ્રકારનો અભ્યાસ સૌપ્રથમ કરેલો હતો. જૂલ થોમ્સન સહ અચળાંક મ્યુ. તો જૂલ થોમ્સન સહ અચળાંક મ્યુ એનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા પી. એટલે કે જૂલ થોમ્સન સહ અચળાંક બરાબર તાપમાનનો તફાવત છેદમાં દબાણનો તફાવત, જેનો એકમ કેલ્વિન પ્રતિ બાર એવો થશે. કારણ કે તાપમાનનો તફાવત એ કેલ્વિનમાં હશે અને દબાણનો તફાવત એ બારમાં હશે. અને તેથી જૂલ થોમ્સન સહ અચળાંક મ્યુનો એકમ કેલ્વિન પ્રતિ બાર થશે. જો મ્યુ ગ્રેટર ધેન 0 હોય એટલે કે જૂલ થોમ્સન સહ અચળાંક મ્યુનું મૂલ્ય ધન હોય તો વાયુના પ્રસરણથી વાયુ ઠંડો થશે. એટલે કે સમોષ્મી રીતે વાયુ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ પ્રસરે ત્યારે વાયુ ઠંડો થશે. જો મ્યુ લેસ ધેન 0 હોય એટલે કે જૂલ થોમ્સન સહ અચળાંક મ્યુનું મૂલ્ય ઋણ હોય તો પ્રસરણથી વાયુ ગરમ થશે. એટલે કે વાયુ સમોષ્મી રીતે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ પ્રસરે ત્યારે તે વાયુ ગરમ થશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાની બાબત છે. કારણ કે MCQમાં કયા સ્વરૂપે આનો સામનો કરવો પડે એનાથી આપણે અજાણ છીએ, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ છે વ્યુત્ક્રમ તાપમાન. વ્યુત્ક્રમ તાપમાનને વ્યુત્ક્રમણ તાપમાન પણ કહે છે. વ્યાખ્યા આ પ્રકારની છે:
જે તાપમાને, વાસ્તવમાં આ તાપમાન ચોક્કસ તાપમાન છે એટલે આપણે જે ચોક્કસ તાપમાને એવું પણ લખી શકીએ, જે તાપમાને વાયુના જૂલ થોમ્સન સહઅચળાંક મ્યુ એટલે કે આ મૂલ્ય, જે તાપમાને વાયુના જૂલ થોમ્સન સહઅચળાંક મ્યુ ના મૂલ્યની સંજ્ઞા ઋણમાંથી ધન બને એટલે કે ઋણમાંથી ધન તરફ બદલાય, તે તાપમાનને તે વાયુનું વ્યુત્ક્રમણ તાપમાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પષ્ટ લખ્યું છે કે મૂલ્યની સંજ્ઞા છે એ ઋણમાંથી ધન એ પ્રકારે બદલાય. મ્યુનું મૂલ્ય ઋણમાંથી ધન બને એવી વાત નથી કરી. ધારો કે મ્યુનું મૂલ્ય -5 હોય અને ઋણમાંથી ધન બનવાની વાત હોય તો +5 સુધી જાય ત્યાં સુધી વિચારવાની વસ્તુ નથી. ફક્ત મ્યુના મૂલ્યની સંજ્ઞા છે એ જ બદલાવી જોઈએ, ઋણમાંથી ધન થવી જોઈએ. મૂલ્ય એ ગમે તેટલું હોય, ફક્ત એની સંજ્ઞા ઋણમાંથી ધન થાય એવા ચોક્કસ તાપમાનને જ વાયુનું વ્યુત્ક્રમણ તાપમાન કહે છે. એટલે વિધાન ફરીથી ધ્યાનમાં લઈએ. જે તાપમાને વાયુના જૂલ થોમ્સન સહઅચળાંક મ્યુના મૂલ્યની સંજ્ઞા ઋણમાંથી બદલાઈને ધન થાય તે તાપમાનને તે વાયુનું વ્યુત્ક્રમણ તાપમાન કહે છે. દરેક વાયુ ચોક્કસ વ્યુત્ક્રમણ તાપમાન ધરાવે છે, તેમ છતાં તે વ્યુત્ક્રમણ તાપમાન ઓરડાના તાપમાનથી નજીક હોય છે. ફરીથી, દરેક વાયુ ચોક્કસ વ્યુત્ક્રમણ તાપમાન ધરાવે છે, તેમ છતાં તે ઓરડાના તાપમાનથી નજીક હોય છે. આ વિધાનનો અર્થ એવો થાય કે મોટા ભાગના વાયુઓ માટે વ્યુત્ક્રમણ તાપમાનનું મૂલ્ય એ સામાન્ય તાપમાન એટલે કે ઓરડાના તાપમાનથી નજીક હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર લખ્યું છે, જે તે વાયુનું વ્યુત્ક્રમણ તાપમાન એટલે કોઈ પણ વાયુનું વ્યુત્ક્રમણ તાપમાન તે વાયુના વાન્ડર વાલ્સ અચળાંકો સાથે નીચે મુજબનો સંબંધ ધરાવે છે. આ સંબંધ આપણે સ્વીકારી લેવાનો છે. એટલે એક સમીકરણ આપ્યું છે કે વ્યુત્ક્રમ તાપમાન TI, ઇંગ્લિશમાં એને ઇન્વર્ઝન ટેમ્પરેચર કહે છે, એટલે એની સંજ્ઞા TI છે. તો વ્યુત્ક્રમ તાપમાન TI બરાબર 2A/RB. તો વિદ્યાર્થી મિત્રો, A અને B એ વાન્ડરવાલ્સ અચળાંકો છે જે તે વાયુ માટે. કેપિટલ R છે એ વાયુ અચળાંક છે, એનાથી આપણે પરિચિત છીએ એટલે અહીં આપણે સ્પષ્ટતા કરી જ છે. સ્મોલ a અને સ્મોલ b એ વાયુના વાન્ડરવાલ્સ અચળાંકો છે. આપણે જે વાયુના વ્યુત્ક્રમ તાપમાન વિશેનો અભ્યાસ કરતા હોઈએ તે વાયુના વાન્ડરવાલ્સ અચળાંકો છે. જ્યારે કેપિટલ R એ વાયુ અચળાંક છે, એ કોઈ પર્ટિક્યુલર વાયુ માટે એ અલગ હોય એવું હોતું નથી. કોઈ પણ વાયુ માટે વાયુ અચળાંક Rનું મૂલ્ય એ હંમેશા અચળ હોય છે. ત્યાર પછીનું ટાઇટલ છે બળતણનું કેલોરિક મૂલ્ય અથવા બળતણનું બળતણ મૂલ્ય. આને કેલોરીફિક મૂલ્ય પણ કહે છે. એટલે બળતણનું કેલોરીફિક મૂલ્ય એવું પણ આપણે અહીં ટાઇટલ લખી શક્યા હોઈએ. વ્યાખ્યા આ પ્રકારની છે, 1 ગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉદ્ભવતી ઉષ્માના મૂલ્યને તે બળતણનું કેલોરિક મૂલ્ય અથવા કેલોરીફિક મૂલ્ય કહે છે. ફરીથી, 1 ગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉદ્ભવતી ઉષ્માના મૂલ્યને તે બળતણનું કેલોરિક મૂલ્ય અથવા કેલોરીફિક મૂલ્ય કહે છે. બળતણનું કેલોરિક મૂલ્ય, આ સૂત્રને ધ્યાનમાં રાખવું જરૂરી છે. બળતણનું કેલોરિક મૂલ્ય બરાબર બળતણની દહન ઉષ્મા ભાગ્યા બળતણનો અણુભાર. વિદ્યાર્થી મિત્રો, દહન ઉષ્માની જે વ્યાખ્યા છે એ આપણે NCERT પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસ કરેલો છે એમાં સ્પષ્ટીકરણ એ પ્રકારે છે, 1 મોલ બળતણના સંપૂર્ણ દહનથી ઉદ્ભવતી ઉષ્મા ને તે બળતણની દહન ઉષ્મા કહે છે. એટલે 1 મોલ બળતણ એટલે દહન ઉષ્મા જે છે એનો એકમ કિલો કેલરી પ્રતિ મોલ થશે. અણુભાર છે એનો એકમ ગ્રામ પ્રતિ મોલ થશે. અર્થ કે બળતણનું કેલરી મૂલ્ય છે, બળતણનું કેલરી મૂલ્ય તો દહન ઉષ્મા
એનો એકમ ભાગ્યા અણુભાર એનો એકમ, એટલે કિલો કેલરી પ્રતિ મોલ ભાગ્યા ગ્રામ પ્રતિ મોલ, તો પ્રતિ મોલ કેન્સલ, અને તેથી બળતણનું કેલોરિક મૂલ્ય એનો એકમ થશે કિલો કેલરી પ્રતિ ગ્રામ અથવા કિલો જૂલ પ્રતિ ગ્રામ. એટલે ફરીથી આપણે બળતણના કેલરીક મૂલ્ય માટે સૂત્ર અને એકમને ધ્યાનમાં લઈએ તો સૂત્ર આ પ્રકારનું છે: બળતણનું કેલરીક મૂલ્ય બરાબર બળતણની દહન ઉષ્મા ભાગ્યા બળતણનો અણુભાર. દહન ઉષ્માની વ્યાખ્યા પ્રમાણે દહન ઉષ્માનો એકમ કિલો કેલરી પ્રતિ મોલ અથવા કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. આપણે કિલો કેલરીને બદલે કિલો જૂલ પણ વિચારી શકીએ, કારણ કે દહન ઉષ્માની વ્યાખ્યા એ પ્રમાણે છે કે 1 મોલ બળતણના સંપૂર્ણ દહનથી ઉદ્ભવતી ઉષ્માને તે બળતણની દહન ઉષ્મા કહે છે, અને તેથી તેનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ અથવા કિલો કેલરી પ્રતિ મોલ લખી શકાય, અને છેદમાં બળતણનો અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે, અને તેથી બળતણના કેલોરિક મૂલ્યનો એકમ કિલો જૂલ પ્રતિ ગ્રામ અથવા કિલો કેલરી પ્રતિ ગ્રામ એવો થશે. ત્યાર પછીનું ટાઇટલ છે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા અને રાસાયણિક ગતિકી. આ કોન્સેપ્ટ લેક્ચર માટેનો આ છેલ્લો ટોપિક અને આ ચેપ્ટરના કોન્સેપ્ટ માટે પણ આ છેલ્લો ટોપિક. ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા અને રાસાયણિક ગતિકી. તો આમ તો આપણે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા અગાઉ પણ ચર્ચામાં લીધેલી છે, પરંતુ અહીં આપણે એને રિપીટ કરીશું અને ત્યારબાદ રાસાયણિક ગતિકીના ઉદ્ભવ માટે આપણે સમજીશું. ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા અહીં 2 પ્રશ્નો દર્શાવેલા છે: પ્રક્રિયા થશે કે નહીં, તેમજ બીજો પ્રશ્ન, જો પ્રક્રિયા થશે તો કેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થશે. તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આ બંને પ્રશ્નોના ઉકેલ સંતોષકારક રીતે મળે છે. ફરીથી, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આ બંને પ્રશ્નોના ઉકેલ સંતોષકારક રીતે મળે છે. બંને પ્રશ્નો કયા છે? પહેલો પ્રશ્ન, પ્રક્રિયા થશે કે નહીં, એટલે કે પ્રક્રિયાની સ્વયંભૂતા જાણી શકાય છે. જો પ્રક્રિયા થશે તો કેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થશે. અર્થ કે પ્રક્રિયાના સંતુલન અચળાંક Kc અથવા Kp વિશે જાણી શકાય છે. એટલે આ 2 પ્રશ્નોનો ઉકેલ એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને સંતોષકારક રીતે મળે છે. પરંતુ ત્રીજો એક પ્રશ્ન છે, પરંતુ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, આ પ્રશ્નનો ઉકેલ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મળી શકતો નથી, જે તેની મર્યાદા છે. હવે આ મર્યાદા દૂર થવી જરૂરી છે, અને એ દૂર કરી શકે એવો અભ્યાસ એ રાસાયણિક ગતિકીનો અભ્યાસ છે. એટલે લખ્યું છે આ મર્યાદા રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા દૂર થાય છે. ફરીથી, આ જે ત્રીજા પ્રશ્નનો ઉકેલ એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા મળી શકતો નથી, જે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા છે, અને એ મર્યાદા એ રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા દૂર થાય છે. એટલે કે મર્યાદાને દૂર કરી શકે એવો અભ્યાસ એ રાસાયણિક ગતિકીનો અભ્યાસ છે. એટલે કે રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા પ્રક્રિયા વેગ વિશેની માહિતી મેળવી શકાય છે. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, પ્રક્રિયાનો વેગ શું હશે, અથવા પ્રક્રિયા કેટલા સમયમાં સંતુલન પ્રાપ્ત કરશે, વગેરે વગેરે, જેને રાસાયણિક પ્રક્રિયાની વેગની માહિતી કહે છે. અને એ માહિતી આપણને રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા મળશે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકી નામનું ચેપ્ટર એ 12 સાયન્સમાં અભ્યાસમાં આવશે. એટલે ખાસ યાદ રાખજો કે રાસાયણિક ગતિકી એ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાને દૂર કરનારું છે. ફરીથી આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું કે રાસાયણિક ગતિકીનો અભ્યાસ એ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાને દૂર કરનારો છે. એટલે અહીં લખ્યું છે, એટલે કે રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા પ્રક્રિયા વેગ વિશેની માહિતી મેળવી શકાય છે. એક બીજી બાબત આપણે ધ્યાનમાં લઈશું. જો કે પ્રશ્ન 1 અને 2 ના ઉકેલ રાસાયણિક ગતિકી દ્વારા મળતા નથી, જે રાસાયણિક ગતિકીની મર્યાદા છે. તો આનો અર્થ તો એવો થયો ને કે પહેલા બીજા પ્રશ્નનો ઉકેલ ઉષ્માગતિશાસ્ત્રમાંથી મળે છે, પણ ત્રીજા પ્રશ્નનો ઉકેલ ઉષ્માગતિશાસ્ત્રથી મળતો નથી. ત્રીજા પ્રશ્નનો ઉકેલ રાસાયણિક ગતિકી દ્વારા મળે છે. તો રાસાયણિક ગતિકી દ્વારા પહેલા બીજા પ્રશ્નનો ઉકેલ મળતો નથી.
એટલે એવો અર્થ થાય કે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા કોણ દૂર કરે છે? તો રાસાયણિક ગતિકી. અને રાસાયણિક ગતિકીની મર્યાદા કોણ દૂર કરે છે? તો ઉષ્માગતિશાસ્ત્ર. એટલે બંને એકબીજાના પૂરક થશે. એટલે લખ્યું છે આમ ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાની મર્યાદા દૂર કરતા હોવાથી એકબીજાના પૂરક છે. તેથી કોઈ પણ પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઔદ્યોગિક દ્રષ્ટિએ ઉત્પાદન માટે જે રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય એ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને આ ત્રણેય પ્રશ્નોના સંતોષકારક ઉકેલ મળે તો અને તો જ ઔદ્યોગિક ઉત્પાદન મેળવી શકાય. તો અહીં લખ્યું છે તેથી કોઈ પણ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે આ બંને અભ્યાસ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી, આ બંને અભ્યાસનો એક સાથે ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદનો એટલે કે ખૂબ મોટા પાયે ઉત્પાદન કરવાનું હોય ત્યારે જે રાસાયણિક પ્રક્રિયાના ઉપયોગથી ઉત્પાદન કરવાનું છે એ રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં આ ત્રણ પ્રશ્નોનો ઉકેલ સંતોષકારક રીતે મળવો જરૂરી છે. જો કોઈ એક પ્રશ્નનો ઉકેલ પણ સંતોષકારક રીતે મળતો નથી તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આધારે ઔદ્યોગિક ઉત્પાદન મેળવવામાં આવતું નથી. અને તેથી અહીં આ સ્પષ્ટતા કરેલી છે કે કોઈ પણ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એ બંને અભ્યાસનો એક સાથે જ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરને લગતા તમામ પ્રકારના કોન્સેપ્ટની માહિતી એ પૂર્ણ કરીએ છીએ. જો કોઈ એડિશનલ માહિતી હશે અથવા તો કંઈ જાણકારી હશે તો એ આપણે સમયાંતરે આવનારા લેક્ચરમાં એ આપણે ચોક્કસથી આપીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.